રક્ષાબંધનના અવસરે અમરેલીમાં દિલીપભાઈ સંઘાણીએ રક્ષાબંધન ઉજવ્યું. ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ બહેન પાસે બંધાવી રાખડી. રક્ષાબંધનના પાવન અવસરે દિલીપભાઈ સંઘાણીએ અમરેલી નિવાસ સ્થાને રાખડી બંધાવી. બહેનની રક્ષા કાજે ભાઈ દિલીપભાઈ સંઘાણીએ રાખડી બાંધી. રક્ષાબંધન સંસ્કૃતિ પર ભારત દેશની અખંડ રક્ષા કરે તેવી મહાદેવને પ્રાર્થના કરતા દિલીપભાઈ સંઘાણી. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન સમાજમાં સૌથી ગાઢ અને પવિત્ર બંધનનો તહેવાર છે. મૂળ પ્રણાલિકા મહાભારતથી માંડીને આપણા અનેક શાસ્ત્રોમાં એના ઉલ્લેખો છે. રક્ષા કરવા માટે રાજા મહારાજા આપત્તિના તહેવારોમાં પરિસ્થિતિમાં રક્ષા મોકલીને પોતાના સંબંધોને પવિત્રતાથી રક્ષાની માંગ પણ થઈ શકે. આજે મોટાભાગે એક સીમિત થઈ રહ્યું છે અને ભાઈ બહેન પૂરતો મર્યાદિત આ તહેવાર ઉજવાઈ રહ્યો છે. અને એથી પણ અત્યારના સમયમાં જ્યાં બે જ બહેનો છે, ભાઈ નથી, એવા સમયે નાની બહેનને મોટી બહેનને રક્ષા બાંધીને એકા તહેવાર ઉજવાઈ રહ્યો છે. આજે મારી બેન, અમે 5 ભાઈઓ છે, એક બેન ઈશ્રિયા અમરેલી મારે બાંધણીમાં હતું. રક્ષાબંધનના તમામ દિવસે દુનિયાના કોઈ પણ પડવા હોય ત્યાંથી અમરેલી મારી બેન પાસે આવીને રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી. બીજી રીતે આજે અમારી બધી જ મનીષ એટલે મારા દીકરાની બહેનો, બધા જ ભાઈની દીકરીઓ ગાંધીનગર ખાતે જઈને મનીષ અને બીજા ભાઈઓ જે બધા છે ત્યાં ઉત્સાહપૂર્વક રક્ષાબંધનનો તહેવાર સમૂહમાં ત્યાં ઉજવે છે. અહીંયા બેન હોવાના કારણે આજે અહીંયા આવ્યો છું. આ પવિત્ર રક્ષાબંધનના તહેવારને દિવસે ભારતની અખંડ રક્ષા મહાદેવ કરે, સુખ સમૃદ્ધિ સલામતી ભારતમાં વસનાર સત્વ તત્વ અને આ સંસ્કૃતિમાં સિદ્ધાંત ધરાવનારનું કલ્યાણ કરે એવી સૌને શુભકામના પાઠવું છું.